સુરતમાં પૂર બાદની પરિસ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરી ખાતે શહેર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારી સાથે પૂરની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી, યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા સફાઈ અભિયાન, અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય, થયેલા નુકસાનનું સત્વરે આંકલન તેમજ રાહત અને આર્થિક સહાય, કેશડોલ સહિતના વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ વરસાદ અને પૂરથી થયેલા નુકસાનનો તાગ મેળવવા પર્વત પાટી અને ડુંભાલ વિસ્તારની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યા સાંભળી હતી। હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોને સરકાર, રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તરફથી દરેક સંભવ મદદ અને સત્વરે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે અસરગ્રસ્તોની સાથે ખડે પગે ઊભી છે। બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે અને કાલે મોડી રાત સુધી મોટાભાગના હાલ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આજે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલાં સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થયું હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે, પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્ત્વનું હોય છે। હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે। હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે। પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે। હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટાભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। એની સાથે સાથે જેમની પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા માટે બી સુરત શહેરના આરટીઓ અને લીડ બેન્કર એ 2 જણને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। તે 2 અધિકારીઓ જે લોકો ઇન્સ્યોરન્સમાં એપ્લિકેશન કરશે તેની એપ્લિકેશન ઝડપથી પાસ થાય, કંપનીઓ એમને ખોટા ધક્કાઓ ના ખવડાવે તેના માટે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અને
દર 15 દિવસે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોની બેઠક થશે અને આના માટે એક ઓનલાઈન ડેશબોર્ડ બી બનાવવામાં આવે છે, જેથી આપણા શહેરના કોઈ બી નાગરિકો આમાં એને નુકસાન થયું હોય અને એનો ઇન્સ્યોરન્સ હોવા છતાં અગર એનો ઇન્સ્યોરન્સ પાસ નહીં થતો હોય તો એને તાત્કાલિક આપણે મદદ પહોંચાડી શકીએ તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે વડોદરા અને આજુબાજુની જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી બી સ્વચ્છતા માટે કુલ મલાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી ઊંઘ લીધા વગર શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે. તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે એ બી આ કામગીરીમાં જોડાશે. અને સાથે સાથે હજી બી વધારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી 1500 સ્વચ્છતા દૂતો ખાસ કરીને આવનારા એક અઠવાડિયા માટે તે લોકો દ્વારા બી રોકાવામાં આવશે. એટલે કુલ મળીને 4000 થી 4500 લોકો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી કરશે. સ્વચ્છતા જોડે જોડે સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે બી મહાનગરપાલિકાની જે ટીમો બની છે એ ટીમો ડોર ટુ ડોર કામગીરી કેવી ચાલી રહી છે તેનું દરરોજ સાંજે 7 વાગે રિવ્યૂ કરવામાં આવશે અને એ રિવ્યૂના માધ્યમથી એની કામગીરીમાં જ્યાં બી ટીમની વધારાની જરૂર હશે તે નિર્ણય કલેક્ટરશ્રી દ્વારા આવનારા દિવસોમાં લેવામાં આવશે. પણ મોટી ડોર ટુ ડોર સ્વાસ્થ્ય માટે જે કામગીરી કરવાની છે એ પરમ દિવસ સાંજ સુધી કરી લેવામાં આવશે. તેની સાથે સાથે જે વિસ્તારની અંદર પાણી ભરાયું છે, જે ઘરોમાં નુકસાન થયું છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.